કેમ છો બધા મિત્રો? જય રામાપીર બધાને. હવે લગભગ બધી જગ્યાએ વરસાદ થઈ ગયો એટલે મજા દઈશે. એટલે આવી જ મેઘરાજાની મેર વચ્ચે આપણે નીકળી પડ્યા પ્રોગ્રામમાં. પણ આજનો પ્રોગ્રામ આપણે ફ્રીમાં આપવાનો હતો, કારણ કે આજે અમારે ચોટીલામાં ગાંધીબાગનું રામા મંડળ રમી રહ્યું હતું. સ્થાનગઢના સુરેશભાઈ પંચાલનો નાનો બાળક દુષ્યંત, જે SMA-1 નામની ભયંકર બીમારીથી પીડિત છે, અને એ બીમારીના ઈલાજ માટેનું ઇન્જેક્શનની કિંમત 16 કરોડની આસપાસ છે. તો એના માટે આપણે વિશેષ તો કાંઈ ન કરી શકવી, પણ એના માટે આજનો પ્રોગ્રામ આપણે ફ્રીમાં કરી દેવાનો હતો. અને આજની અમારી આ સેવાનો લાભ લેવા માટે મારી સાથે હતા કૌશલ પેડ અને ઉસ્તાદ અમારે મનસુખ ઝાલા. વાતુમાં પોગી ગયા ચોટીલા, પણ રિક્ષા ભોલીભાઈની હોય એવું લાગતું. એટલે હા તો ભોલીભાઈને લીધા ભેગા ને આવી ગયા ચોટીલા. તો આવી ગયા ત્યાં કુલદીપભાઈ પાછા. હા તમારી હાલ આવી ગયા ટાઉન હોલમાં. અહીંયા તો ગાડલાનો થપ્પો મારી દીધો હતો ને LED મારી દીધી હતી, સાઉન્ડ સેટઅપ ને ઓહો. હવે ભલે વરસાદ આવે. જીગુભા આ છે જલારામ લાઇટિંગ વાળા, અમારે ચોટીલામાં ફેમસ. તો અળકિયા સાહેબને કીધું ભૂખ લાગી. એમાં અમારે કૌશલ આવી ગયો. બધાને લઈને પહોંચી ગયા આપણે ભવાની હોટલમાં, ગોઠવાઈ ગયા ટેબલમાં. ફટાફટ જમીન પહોંચી ગયા ટાઉન હોલ અને બીડાઈ દીધા કીબોર્ડના દોયડા. કર્યો પ્રોગ્રામ ચાલુ. પણ અમારે દિલીપભાઈ ક્યારે ખૂણામ કરીને બેસી ગયા એ ન ખબર રહી. અને આપણા સિંગરોને તો બધા ઓળખતા દઈશું. પછી મેં કરી લગ્ન ગીતની શરૂઆત. પછી કીધું ગોવિંદભાને તમે ગાઓ, મને તમારે જેટલું નથી આવડતું. બેઠા ન મજા એટલે ઊભા થઈ ગયા. ગોપાલભાઈ તો બાકાજીકી બોલાવી. તેડમાં અમારે કૌશલ હોય એટલે કઈ ઘટે જ નહીં. બાળકને પગે લગાડીને રામા બાપાને વિનંતી કરી કે જલ્દી એને સાજો કરી દે. મંડળના ભુવા થઈ ગયા રાજી ને કૌશલનું કર્યું સન્માન કર્યું તો અમારે ભાઈ મોજમાં આવી ગયો. એમાં અમારે ઝાલા સાહેબે આજ પાછું પ્રભાતિયું કર્યું. બોલો, પ્રભાતિયામ નો મજા આવી. ઝાલા સાહેબ પોગી ગયા રમવા. જો આજ એની મજા જ અલગ છે. મંડળને આપી દીધો વિરામ ને આપણે પહોંચી ગયા ઘરે. જોયું તા તો વરસાદે બાકાજીકી બોલાઈ નાખી. અમારે તો અહીંયા હારો પેલો વરસાદ જ હતો, એટલે આપણે નીકળી ગયા છત્રી લઈને બહાર આંટા મારવા. તમે ફોલો કરવાનું ભૂલતા નહીં.